નમસ્કાર મિત્રો, જલકારી ટીવી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. સૌરાષ્ટ્ર સમાચાર 4 એપ્રિલ 2025ના આજે સમાચાર છે કે ભારતના વડાપ્રધાન થાઈલેન્ડ ગયા તો ત્યાં થાઈ રામાયણ દર્શાવી અને ભારતના વડાપ્રધાનનું સ્વાગત કર્યું અને એ ભારત છે એ બુદ્ધના અવશેષો થાઈલેન્ડ મોકલશે. આ એક સમાચાર છે. તો ઘણા મિત્રોને મનમાં સવાલ થાય કે ત્યાં થાઈલેન્ડમાં પણ રામાયણ છે, પણ તો થાઈલેન્ડમાં જે રામાયણ છે એ બૌદ્ધોની રામાયણ છે. જે હિન્દુ ધર્મની જે તુલસીદાસ અને વાલ્મીકી રામાયણ છે એ નહીં, પણ બૌદ્ધોની રામાયણ છે. અને રામાયણ આખી દુનિયામાં પુષ્કળ રામાયણ છે અને દરેકમાં અલગ અલગ કથાઓ છે. તો ખરેખર રામાયણ વિશે શું છે? આ તુલસીદાસ રામાયણ જે આપણી નજર સામે છે ને એ વાલ્મીકી રામાયણ છે. તો આ બંને રામાયણ ટૂંકમાં બધી રામાયણો છે જેટલી દુનિયાની 300 થી વધારે, તો એ ઐતિહાસિક છે કે પૌરાણિક? આ બાબતે જે સોશિયલ મીડિયા ઉપર તમે જોતા હશો તો ગૂગલ ઉપર ChatGPT છે અથવા તો ગ્રોક, તો એમને સવાલ કરીએ તો એ લોકો શું જવાબ આપે છે એ પણ આપણે જાણીએ. અને ભારતના જે સૌથી વિદ્વાન બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર રામાયણ વિશે શું એમના વિચાર હતા એ પણ આપણે જાણશું. તો થોડુંક આપણને આઈડિયા આવશે કે ખરેખર રામાયણ છે એ ઐતિહાસિક ગ્રંથ છે કે પૌરાણિક ગ્રંથ છે. કે આપણે રામાયણ એ બધા સતત ટીવીમાં જોયું હોય કે વોટ્સએપમાં કે ફેસબુકમાં, તો એના ઉપરથી જાણતા હોય, પણ ખરેખર સત્ય શું છે એ તટસ્થ ભાવે આપણે જોઈએ કે આજે સોશિયલ મીડિયા અથવા તો મીન્સ કે AI છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એ શું જવાબ આપે છે. તો આપણે એક તર્ક એના ઉપરથી ચિંતન કરીએ અને ખુદ આપણે નક્કી કરવાનું કે આપણે ખરેખર શું હોઈ શકે. તો આ રામાયણ છે વાલ્મીકી રામાયણ, તુલસીદાસની રામાયણ તમારી નજર સામે છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જેના ઉપર પુસ્તક લખ્યું કે રિડલ્સ ઓફ રામા એન્ડ કૃષ્ણ, એટલે કે રામ અને કૃષ્ણનો કોયડો, એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું પુસ્તક છે અને જે ભારત સરકારે પણ પ્રકાશિત કર્યા છે એમના લેખક બધા, તો એમાં પણ આ છે રિડલ્સ ઓફ હિન્દુઝમ આ છે જ. તો એ બાબા સાહેબ આંબેડકરનું શું કહેવાનું હતું? આપણા જે ઓબીસી સમાજના મહાન સમાજ સુધારક પેરિયાર રામાસ્વામી સ્વામી, એમનું શું કહેવાનું હતું રામાયણ વિશે? તો એ બધું આપણે જાણશું. તો આપણે જે ગ્રોકને પહેલા સૌથી પહેલા એક સવાલ પૂછ્યો કે વાલ્મીકી રામાયણ અને તુલસીદાસની રામાયણના રામ પૌરાણિક કથાના કાલ્પનિક પાત્ર છે કે જેના આધારભૂત પુરાવા અથવા તો પુરાતત્વ તત્વ વિભાગના પુરાવા મળે એવા ઐતિહાસિક પાત્ર છે તે જણાવો. એટલે એમ કે કાલ્પનિક છે કે ઐતિહાસિક એ જણાવો. તો એમને જે જવાબ આપ્યો ને લાંબો, પણ એમાં જે નિષ્કર્ષ હતો એમ હતું કે રામને સંપૂર્ણપણે કાલ્પનિક કહેવું યોગ્ય નથી, કેમ કે એના એમ કે બધા સ્થળો ઉલ્લેખ એવું અત્યારે અમુક જોવા મળે છે, પરંતુ એને ઐતિહાસિક વ્યક્તિ તરીકે સાબિત કરવા માટે પૂરતા નથી. એટલે કે એને પૌરાણિક પાત્ર જોવું. પૌરાણિક એટલે કે જે કોઈ કથા ના લેખક છે કે વાર્તાના લેખક છે કે મહાકાવ્યના લેખક છે, એમને જે કલ્પના છે એના આધારે જે એમણે લખ્યું છે એ પૌરાણિક કથા, એના કોઈ ઐતિહાસિક પુરાવા ન હોય. એમની એ લેખકની કલ્પના જે હોય, એમના 300 રામાયણ છે, બધા રામાયણની કથામાં જે અલગ અલગ એની જે કલ્પના હોય એ પ્રમાણે, એટલે કે એના ઐતિહાસિક પુરાવા મળે નહીં. એટલે કે રામાયણને પૌરાણિક, એટલે કે આમ બીજી દ્રષ્ટિએ કહીએ તો કાલ્પનિક પાત્ર પણ કહી શકાય. એ પાત્ર જોવું વધુ સ્વીકૃત છે, આમ ગ્રોકનો જવાબ છે. તો એ વિશે રામાયણ, વેદ ને આ બધા વિશે આપણે ગ્રોકને વધારે સવાલ પૂછ્યા. કેમ કે એ ગ્રોકની પાસે છે ને અત્યારે ટૂંકમાં એટલા બધા જે વિશાળ સંખ્યામાં ડેટા છે, બધા પુસ્તકોના ડેટા છે, ડેટાનું બધું વિશ્લેષણ કરીને આપણને જવાબ આપે છે. અને એમની પાસે જે ડેટા ફીડ કરવામાં આવ્યા ને એના ઉપરથી જવાબ આપે. એ પોતાનું કઈ વિચારી ન શકે, પણ એ ડેટાનું વિશ્લેષણ કરી. પણ આપણે એટલા બધા ગ્રંથો વાંચી ન શકીએ એક સાથે, પણ એની પાસે એટલા બધા ડેટા છે, સેકન્ડમાં એ બધું વિશ્લેષણ કરી અને એમાંથી જવાબ આપી શકે. તો મેં એક સવાલ એને પૂછ્યો હતો કે વેદ અને હિન્દુ રામાયણના પુરાતત્વ વિભાગના પુરાવા મળ્યા છે ખરા? તો એમને એનો જે જવાબ છે ને કે ભાઈ ઐતિહાસિક પુરાતત્વ મેળવવા એ બહુ અઘરું છે, એના મર્યાદાઓ છે એના બંનેના.
એ ખાલી સાંસ્કૃતિક એનો અને ધાર્મિક દ્રષ્ટિએ છે, પણ એમ કે પુરાવા મળી શકે નહીં. એટલે એમને વેદના પુરાતત્વ તો એમ કે ભાઈ મૌખિક પરંપરાથી હાલ્યા આવતા હતા, જે વર્ષોથી જે બધું શીખવાડવામાં આવે છે ને કે બ્રાહ્મણ પંડિતો દ્વારા, એમ કે આટલા વર્ષો પહેલા મૌખિક હતું, તો મૌખિક એમના માયલું એવું, પણ એમ કે એમના લેખિત પુરાવા તો કે એ ન મળે, કે જૂના કોઈ લેખિત પુરાવા નથી મળતા. હડપ્પન સંસ્કૃતિ એના આમાં એમ કે કોઈ એના કોઈ લેખિત પુરાવા મળતા નથી. એટલે એ સમયે બધી ભાષા કોઈ હતી નહીં, એટલે એમ કે એ સીધો પુરાવો એનો આપવો મુશ્કેલ છે. એટલે કે પુરાતત્વ વિભાગના કોઈ પુરાવા એને આપી શકાય એમ નથી. એ વાલ્મીકી રામાયણ એક મહાકાવ્ય છે, જે રામના જીવન અને તેમના વનવાસની કથા વર્ણવે છે. આમ બ્રોક જવાબ આપે છે આપણને. એટલે મહાકાવ્ય અમે સમજણું કે જે ઐતિહાસિક ગ્રંથમાં શું તમે કોઈ હોય તો એમાં આધાર પુરાવા આપવા પડે, મહાકાવ્યમાં તો કવિની કલ્પના. આ બ્રોકનો જવાબ છે. અને કીધું કે ભાઈ આમાં 2003માં ASIના અહેવાલમાં બાબરી મસ્જિદ હેઠળ એની અંદર નીચેથી માળખામાં અવશેષો મળ્યા હતા, પરંતુ એ મંદિર રામ મંદિરના છે એવું કઈ એક્ઝેક્ટ સાબિત થયું નથી. ખરેખર તો એ જે પુરાવા મળ્યા હતા એ બૌદ્ધ બધા જેટલી વિરાસત હોય એની સાથે મેચ કરતા હતા. અને સુપ્રીમ કોર્ટે જે રામ મંદિર અયોધ્યાનો જે ચુકાદો આપ્યો એમાં પણ એ લખ્યું છે કે ભાઈ એ બાબરી મસ્જિદ નીચે રામ મંદિરના કોઈ પુરાવા મળ્યા નથી. આ સુપ્રીમ કોર્ટનો પણ ચુકાદો છે. બીજું આ જે રામ સેતુ કહેવાય, તો એ રામ સેતુ છે એ પણ કોઈ પુરાવો નથી. એ તો જે નાસાએ કીધું કે ભાઈ કુદરતી રીતે લગભગ 1,25,000 વર્ષ પહેલા બનેલી એ છે, બધા ખડકોની એની રેતીની શૃંખલા છે. એ કોઈ માનવ નિર્મિત, એટલે એમ કે માનો કે નથી વાંદર ને રામ ને બધા સાથીઓ બનાવ્યું એવું કોઈ નાસા એને કોઈ એવું માનતું નથી. કુદરતી બનેલી રચના છે. બાકી શ્રીલંકામાં જે રામાયણમાં એમ કે અશોક વાટિકા અને રાવણનો મહેલ ને હનુમાનના પગ ને એવા જે લંકાનું જે વર્ણન છે, પણ એવા એમ કે શ્રીલંકામાં આવા કોઈ પુરાવા મળ્યા નથી. એટલે રામાયણની સાથે આવી કેમ કે ઘટના સીધા જોડાયેલા હોય એવા કોઈ શ્રીલંકામાં પુરાવા મળ્યા નથી. એટલે કે રામનું ઐતિહાસિક અસ્તિત્વ સાબિત થતું નથી. નિષ્કર્ષ શું આપ્યો છે કે મોટાભાગના પુરાતત્વવિદો માને છે કે રામાયણ એક સાહિત્યિક અને ધાર્મિક કૃતિ છે, જેમાં એને સંપૂર્ણ ઐતિહાસિક દસ્તાવેજ સાબિત કરવા માટેના પૂરતા પુરાવા નથી. ઘણો લાંબા જવાબ આપ્યો, પણ આ એનો સાર છે. પછી આપણે એમને આગળ એક સવાલ કર્યો કે બૌદ્ધ રામાયણ જે છે, દશરથ જાતક કથા, એના કોઈ પુરાતત્વ વિભાગના પુરાવા મળે છે કે નહીં? તો બૌદ્ધોની જે રામાયણ છે એ તો બૌદ્ધોમાં એમ જ કહેવાય છે કે ભાઈ એ કોઈ એ તો ખાલી એક ઉપદેશ કથા છે. આપણે કેમ પંચતંત્રની કથા હોય, એ માણસોને સમજાવવા માટેની કાલ્પનિક કથા જ છે. એને સત્ય ઘટના સાથે કઈ લેવા દેવા જ નથી. પરંતુ એ 3જી 4થી સદીમાં એ બધી જાતક કથાઓ લખાણી છે અને એના પુષ્કળ પુરાવા મળે છે. તો એ સુત્ત પિટક ને ખુદ નિકાયમાં આ બધી એમાં એના પુરાવા મળે છે. તો એ ઉપદેશ કથાઓ છે. એમાં એ બૌદ્ધોની ક્યારેય એવો દાવો નથી કે આ બૌદ્ધની જે દશરથ જાતક કથા હતા એ બધા થઈ ગયા. એમાં દશરથ જાતક તમારે રામ ને લક્ષ્મણ ને સીતા ને બધા આવે છે. તો એ બૌદ્ધો ખાલી એની જાતક લોકોને સમજાવવા માટેની એક ઉપદેશ કથા છે. સાચી અને ભરૂચના સ્તૂપો છે, તો એમાં બધી જાતક કથાઓના ચિત્રોને એમ કે જોવા મળે. એમાં દશરથ જાતક કથા નથી, પણ એ સમયે જાતક કથાઓ હોવાના એ પુષ્કળ તમને આધારભૂત પુરાતત્વ વિભાગના પુરાવો મળે છે કે ભાઈ જાતક કથાઓ હતી. અને એના એ લોકોએ એ ઐતિહાસિક એટલે કે એવું કોઈ ઘટના બની ગઈ, એવા માણસો બની ગયા, ના એમ નહીં, પણ એ કથાઓ લોકોને સમજાવવા માટે આવી બૌદ્ધ ભિક્ષુએ બનાવેલી છે. ગૌતમ બુદ્ધે નથી બનાવેલી.
આ બધું ગૌતમ બુદ્ધના બાદના લગભગ 600-700 વર્ષ પછી આ બધું બનેલું છે. તો ઈસવીસન આમાં પૂર્વે પહેલી સદીથી એમ કે બધી પ્રચલિત હતી. સમ્રાટ અશોકે એમ જાતક કથાનો કે લગભગ સીધો ઉલ્લેખ કર્યો નથી. એટલે એનો નિષ્કર્ષ એમ કે ભાઈ એ ઐતિહાસિક તો છે જ નહીં ને. બૌદ્ધો એમ કહે છે કે ભાઈ એ તો કાલ્પનિક એક ઉપદેશ કથા જ છે. બૌદ્ધો સ્વીકારે છે. જ્યારે હિન્દુ ધર્મના લોકો રામાયણને શું છે કે એ પૌરાણિક કથા કે કાલ્પનિક કથા તરીકે માનવા સ્વીકારતા નથી. અને ત્યાર પછી આપણે આગળ પ્રશ્ન પૂછ્યો કે બૌદ્ધ જાતક કથામાં દશરથ જાતક કથા છે ને એ શું ખરેખર છે? દશરથ જાતક કથાની માહિતી આપો. એટલે એમણે માહિતી આપી કે એક 461 નંબરની જાતક કથા છે. અને એની જે જાતક કથાનો જે ગ્રોકે જવાબ આપ્યો ને એમાં જે રામના પાત્ર છે એ બોધિસત્વ રામ છે. અને એ કથા આખી જે છે ને ઉપદેશ કથા મેં તમને કીધું ને, તો નૈતિકતા, ધર્મ અને કર્મના પરિણામો પર ભાર મૂકવામાં આવે છે. આ કથાનો આખો સાર છે. એટલે કે દશરથ રાજાને 3 સંતાન હતા, રામ, લખન, લક્ષ્મણ અને સીતા. આમાં દશરથ જાતક કથામાં સીતાને રામની બેન તરીકે દર્શાવવામાં આવે છે. અને એક રાણીને પુત્ર જન્મે છે, એનું નામ ભરત રાખવામાં આવે છે. એટલે એ રાણી ઈચ્છે છે કે ભરત એનો પુત્ર ભરત રાજા બને અને દશરથ રામને વનવાસમાં મોકલે છે. એટલે આ રાજા દશરથ આ નિર્ણયથી દુઃખી થાય છે, પરંતુ રામ પિતાની આજ્ઞાનું પાલન કરે છે અને સીતા અને લખન સાથે વનમાં જાય છે. વનવાસ દરમિયાન દશરથનું મૃત્યુ થાય છે અને ભરત રાજા બનવાનો ઇનકાર કરી રામને પાછા બોલાવવા જાય છે. રામ પોતાની પ્રતિજ્ઞા પૂરી કરવા માટે પાછા ફરતા નથી. અંતે ભરત છે રાજ્યનો સંભાળ લે છે. તો બૌદ્ધનો જે દ્રષ્ટિકોણ છે, ઉપદેશ એમાં શું હતું? તો એમાં નૈતિક શિક્ષણ આપવામાં હતું કે ભાઈ આ કથા ધર્મના પાલન, ત્યાગ અને કર્મના મહત્વ ઉપર છે. કે ભાઈ ધર્મનું પાલન તો એમ કે પિતાની આજ્ઞાનું પાલન કરવું, એક એ નૈતિકતા તરીકે હતું. બીજું વનવાસ કરવો એમ કે ભૌતિક સુખનો ત્યાગ કરવો, આધ્યાત્મિક એમાં મહેલમાં રહેવું કે વનવાસ જંગલમાં રહેવું એના માટે અગત્ય નથી. એમ કર્મનું મહત્વ કે દરેક પાત્રના કાર્યોના પરિણામોનો કર્મના સિદ્ધાંતને રજૂ કરે છે. તો રામાયણ છે એ એક ઉપદેશ માટેથી બનાવેલી છે. એમાં પછી રામ રાવણનું યુદ્ધ એવી કોઈ વાત આમાં દશરથ જાતક કથામાં નથી. એટલે એનો જે સહ છે ને આખો નિષ્કર્ષ એનો આપ્યો કે દશરથ જાતક એ બૌદ્ધ દ્રષ્ટિકોણથી રામની કથાનું એક સરળ અને નૈતિકતાપૂર્ણ સંસ્કરણ છે. તે બુદ્ધના શિક્ષણોને પ્રતિબંધિત કરે છે, જેમાં સહનશીલતા, ધર્મ અને કર્મના ફળનો સંદેશ સમાવિષ્ટ છે. આ કથા બૌદ્ધ સાહિત્યમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. પછી આપણે એક આગળ એને સવાલ પૂછ્યો કે દશરથ જાતક કથા અને હિન્દુ ધર્મની વાલ્મીકી રામાયણ છે, આ બંનેમાંથી સૌથી પ્રાચીન કથા કઈ છે? એટલે એમને કીધું ભાઈ આનો પ્રાચીન સમય તો નિશ્ચિત કરવો મુશ્કેલ છે, પરંતુ વાલ્મીકી રામાયણ એમ કે એ ઈસવીસન પૂર્વે 1200 થી 1300 વચ્ચે સમયગાળામાં હશે એમ માનવામાં આવે છે. પરંતુ એ મૌખિક, એમ લેખિત નહીં. તો વાલ્મીકી રામાયણ કે જે સૌથી જૂની રામાયણ કહેવાય, એને મહાકાવ્ય તરીકે દર્શાવે છે અને એ મૌખિક હોવાનું, એમ કે લેખિત નથી. લેખિત તો બહુ પાછળથી આવી. જ્યારે દશરથ જાતક કથા છે એ તો પાલી ગ્રંથોમાં છે. એટલે એમ કે એના લેખિત પુરાવા પાલી ગ્રંથોમાં મળે છે. પહેલી સદીની કે બીજી સદી જે કુષાણ વંશના શાસનમાં ખાસ કરીને એ ત્યાર પછીના જે બૌદ્ધ રાજાઓ છે, ગુપ્ત વંશ ને એ બધા સાતવન ને, એમાં બધી કથાઓ બૌદ્ધ ભિક્ષુઓ જુદી જુદી કથાઓ બનાવતા ગયા, સમય જતા ગયા લોકોને શિક્ષણ આપવા માટે. એટલે એ કોઈ ઐતિહાસિક ગ્રંથ તરીકે નથી, એ નૈતિક શિક્ષણ આપવા માટે બનાવેલી છે. કઈ કથા વધુ પ્રાચીન છે આપણે એને જે પૂછ્યું હતું ને, તો એમાં કઈ નથી શકતા. એમ કે મૌખિક બહુ જૂની છે, પણ મૌખિક એટલે કેવી રીતે મૌખિક, એમ જેનું કોઈ આધાર પુરાવો તો કે આધારપૂર્વક આપી શકાય નહીં.
ત્યાર પછી આપણે એને સવાલ પૂછ્યો કે વાલ્મીકી રામાયણમાં જે ભાષા અને લિપિ છે એ એમ લખ્યું કે ઈસવીસન પૂર્વે જે સદીમાં જે આ બધું રામાયણની બધું હતું મૌખિક, તો શું એ વખતે જે રામાયણની ભાષા કે લિપિ એ વખતે જે લખાયેલી છે સંસ્કૃતમાં, તો એ સંસ્કૃત ભાષા એ વખતે હતી? તો એ તરત જ એમ કે ભાઈ સંસ્કૃત એ વખતે પ્રચલિત હતી. કેવી રીતે? તો કે મૌખિક, લેખિત નહીં, લેખિત રૂપ હતું નહીં, મૌખિક જ હતું એમ. એટલે આ બધું જે આપણા ડેટામાં જે હિન્દુ ધર્મના શાસ્ત્રો અથવા તો જે હિન્દુ ધર્મના પંડિતોએ જે કીધું ને, હમણાં આ જ વાત ડેટા હંમેશા તમને ડેટા તરીકે ફીડ થયેલી છે. એના પુસ્તકોમાં આ વાત છે કે ભાઈ લેખિત મૌખિક હતું, મૌખિક હતું. તો અંદરોગ છે કે સ્વાભાવિક છે, એ જેની પાસે ડેટા હશે એ જ જવાબ આપશે. એટલે પાલી પ્રાકૃત ભાષા એ સૌથી જૂની ભાષા એમ કે છે. જે પાલી પ્રાકૃત જે સમ્રાટ અશોકે એમનો કે એ સમયની જે ભાષામાં શિલાલેખ બનાવ્યા અને એમાં જે લખાણ હતું, તો એ બ્રાહ્મી લિપિ પાલી કે પ્રાકૃત ભાષા જેને આપણે એમ કહીએ, એ સૌથી જૂની ભાષા છે. સંસ્કૃતની બધું તો બાદમાં એનું અસ્તિત્વ આવ્યું. અગાઉ એમ કે ના એ મૌખિક હતી, પણ એ પણ એને કોઈ સાબિતી નહીં, ખાલી વાતો કરવાની કે ભાઈ મૌખિક હતી. તો દરેક જગ્યાએ એક જ કે ભાઈ મૌખિક હતું. અને આપણે ત્યાર પછી એને સવાલ પૂછ્યો કે બૌદ્ધ રામાયણ દશરથ જાતક કથાના પુરાતત્વ વિભાગના પુરાવા મળ્યા છે કે? તો કે હા, એમાં મળે છે. બરોબર છે. પાલી એ આપણે એમ કે ફરીથી એને પૂછ્યું, પાલી પ્રાકૃત ભાષા અને સંસ્કૃત આ બંનેમાં પુરાતત્વ વિભાગના આધાર પુરાવાને આધારે કઈ ભાષા જૂની છે? મૌખિક આધારે નહીં. તો એ ના પાડી દે છે કે ભાઈ એ તો મૌખિક જ છે, એનો લેખિત કોઈ પુરાવા નથી. બરોબર છે. ઋગ્વેદનું એને એમ કે ભાઈ ઋગ્વેદનું સંકલન ઈસવીસન પૂર્વે 1500 થી 1200 થયું હતું, એવું એને જવાબ આપ્યો હતો. એટલે આપણે એમ લખ્યું કે ભાઈ સંસ્કૃતના આધારભૂત પુરાવા ક્યારથી લેખિતના મળે છે? તો ઈસવીસન પૂર્વે 1500 કોઈ લેખિત ગ્રંથ સંસ્કૃત ભાષામાં મળે છે? તો એ શું જવાબ આપે છે કે એ વખતે મૌખિક હતું, લેખિત હતું નહીં. સૌથી જૂના લેખિત પુરાવા એ સમ્રાટ અશોકના શિલાલેખ છે. એ સૌથી જૂના લેખિત પુરાવા. માનો કે તમે હડપ્પા સંસ્કૃતિમાં જે આપણે અવશેષ મળે છે એમાં લેખિત પુરાવા છે, પણ એ ભાષા જે આજની તારીખે આપણે ને ઉકેલી શક્યા નથી. પરંતુ સમ્રાટ અશોકના શિલાલેખ છે એ એને ઉકેલી શકાણા છે. અને શિલાલેખમાં શું લખાયેલું છે એના અત્યારે આધારભૂત પુરાવા. અને શિલાલેખ એવો છે, પથ્થર ઉપર લખેલું છે, એટલે કઈ કોઈ ભૂસી શકે નહીં, કોઈ એમાં ફેરફાર કરી શકે નહીં. અને ભારતમાં પુષ્કળ જગ્યાએ સમ્રાટ અશોકના શિલાલેખો છે. તો એમ કે સૌથી જૂની ભાષા જે હોય તો લેખિત પુરાવા હોય તો સમ્રાટ અશોકના. અને એ કઈ પ્રાકૃત ભાષામાં, બ્રાહ્મી લિપિમાં, એ સંસ્કૃતમાં નથી. એમ મતલબ જો સંસ્કૃતમાં એ વખતે ભાષા ચલણમાં હોત તો સમ્રાટ અશોક કદાચ ક્યાંક સંસ્કૃતમાં પણ એ લખાવી શકાય ને, લખી શકે, પણ એ ક્યાંય જોવા મળતું નથી. એટલે કે ઈસવીસન પૂર્વેના કોઈ લેખિત ગ્રંથ સંસ્કૃત ભાષામાં મળતા નથી. એનો નિષ્કર્ષ એને એ જ આપ્યો છે. આ સાયન્સ જર્નીએ એને એક સવાલ પૂછ્યો હતો કે ભારતમાં રામનું સૌથી જૂનું મંદિર ક્યાં મળે છે, અને એટલે ક્યારે મળે છે, અને રામની પૂજા ક્યારથી શરૂ થઈ? અને જે વિદેશી યાત્રી છે મેગસ્થની, ફાહિયાન, યુએનસંગ અને ઈત્સિંગ, એને રામની પૂજા વિશે કોઈ એમ કે એની મંદિર અને પૂજા વિશે લખેલું છે, કઈ ચર્ચા કરી છે? તો એ જવાબ આપે છે કે રામનું મંદિર કે શાયદ એટલે એમ કે 10મી સદીમાં અયોધ્યાનું હોઈ શકે એમ. અને ફાહિયાન, મેગસ્થની આ બધા એમ કે ભાઈ રામ મંદિર, રામની પૂજા વિશે ક્યાંય જ લખેલું નથી. તો સાયન્સ જર્નીએ આગળ સવાલ પૂછ્યો કે રામની પૂજા છે એની ક્યારથી શરૂઆત થઈ? એના કોઈ પુરાતત્વ વિભાગના કોઈ પુરાવા ગુપ્ત વંશમાં શરૂ થઈ તો એવા કોઈ છે? તો એમ કે ભાઈ પુરાતત્વ સબૂત કોઈ નથી.
આ સ્પષ્ટ કે જવાબ આપે છે. ભરૂચ સ્તૂપ છે એમાં તો રામકથા એ બૌદ્ધોની જાતક કથા છે. બૌદ્ધોનો સ્તૂપ છે તો એમાં તો બૌદ્ધને રામ વિશે લખ્યું હોય તો એ તો સ્વાભાવિક છે ને કે બૌદ્ધોની વાત લખી હોય. એ વાલ્મીકી રામાયણમાં થોડા બૌદ્ધો લખવા જાય ત્યાં. બૌદ્ધ સ્તૂપ હોય તો સીધી વાત છે ને. તો આ એક એનું આખું સાયન્સ જર્ની રેશનલ વર્લ્ડ ચેનલ છે ને એના ઉપર બહુ ડિટેલમાં આના ઉપર સમજાવેલું છે કે બૌદ્ધ જાતક કથા એ સૌથી દશરથ જાતક કથા છે ને એ સૌથી જૂની છે ને એના ઉપરથી બધી રામાયણ બની. અને એમાં બહુ તાર્કિક રીતે સમજાવ્યું છે કે બૌદ્ધોની જે રામાયણ છે ને દશરથ જાતક કથા, જ્યાં જ્યાં દુનિયામાં બૌદ્ધ ધર્મ ગયો ત્યાં બધે રામાયણ મળશે જોવા. એટલે જે શરૂઆતમાં આપણે એમ દર્શાવ્યું ને કે ભાઈ થાઈલેન્ડ તો આખો બૌદ્ધ ધર્મનો દેશ છે, તો ત્યાં રામાયણ હોય તો સ્વાભાવિક છે કે બૌદ્ધોની રામાયણ જ હોય ને. ભારતના બધા હિન્દુ ધર્મના અહીંયા રહેતા હોય એને એમ લાગે કે ત્યાં રામાયણ આપણી રામાયણ, પણ આપણી રામાયણ નથી. ત્યાં જે વિનાયકનું ગણપતિનું મંદિર છે, વિષ્ણુનું મંદિર છે, પણ એ બધા બૌદ્ધો જે અવલોકિતેશ્વર મહાયાન પરંપરાના જે અવલોકિતેશ્વર બોધિસત્વ હતા, વજ્રયાન પરંપરા અને મહાયાન પરંપરાના, એ અવલોકિતેશ્વર બોધિસત્વના મંદિરો ત્યાં થાઈલેન્ડમાં તમને ગણેશનું કે વિષ્ણુનું જોવા મળશે. એ હિન્દુ ધર્મ સાથે એને નથી કઈ લાગે વળગતું. અને આજે રામનું જે દશરથ જાતક કથાનું છે ને એનું એક શિલ્પ તમને જોવા મળશે જોવા. તો એ શિલ્પ ઉપરથી ચિત્રો જે વાલ્મીકી રામાયણ કે તુલસીદાસ રામાયણના ચિત્રો તો પછી છેલ્લા 200 વર્ષમાં બનેલા છે. ત્યારે બૌદ્ધોની જે રામાયણ છે એના તમને શિલ્પ જોવા મળશે. અને શિલ્પ ઉપરથી તમે જોવો ને તો એવું જ ચિત્ર કોપી કરેલું છે. એમાં એ એટલે સીધી લાગે કે ભાઈ. અને જે પ્રોફેસર વિલાસરાજ છે એ તો સ્પષ્ટ લખે છે ને, એના કેટલા પુસ્તક છે, વિડીયો છે યુટ્યુબમાં, કે દશરથ જાતક કથા ઉપર વાલ્મીકી રામાયણ આ બધી બની છે. ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ એ રામાયણ મહાભારત વિશે શું કહેતા હતા? તો એમણે એનું જે પુસ્તક છે ને ડિસ્કવરી ફોર ઇન્ડિયા, એમાં એને લખ્યું છે કે રામાયણ અને મહાભારત મહાકાવ્ય છે, ઐતિહાસિક ગ્રંથ નથી. સમજો, મહાકાવ્ય અને ઐતિહાસિક ગ્રંથમાં ફરક છે. મહાકાવ્ય કવિની કલ્પના કે લેખકની કલ્પના મુજબ હોય, અને ઐતિહાસિક ગ્રંથમાં કોઈની કલ્પના ન ચાલે. એમાં તમારે આધારભૂત પુરાવા આપવા પડે. કે માનો કે બુદ્ધ જન્મ્યા, બુદ્ધના અસ્થિ હતા મળ્યા છે, એ એના સ્તૂપ મળે છે, તો એ બુદ્ધના અસ્થિના જે કળશ મળ્યા છે એના ઉપર લખેલું છે એ સમયના, કે એ પુરાતત્વ વિભાગનો આધાર પુરાવો છે કે એ બુદ્ધના અસ્થિનો આ કળશ છે. તો એ કાલ્પનિક નો કહેવાય, બૌદ્ધ છે એ ઐતિહાસિક પુરુષ છે. ગૌતમ બુદ્ધ છે ઐતિહાસિક વ્યક્તિ છે, જયારે રામાયણ અને મહાભારતના જે પાત્રો છે એ બધા પૌરાણિક એટલે કે કવિની કલ્પના મુજબના પાત્રો છે. તો એ આપણે ચેટ જીટીપી છે ને, જીપીટી, એ ચેટ જીપીટી નો એક સવાલ પૂછ્યો હતો કે રામાયણ અને મહાભારત મહાકાવ્ય છે, ઐતિહાસિક ગ્રંથ નથી, એવું ડિસ્કવરી ઓફ ઇન્ડિયામાં જવાહરલાલ નહેરુએ કીધું છે ખરું? એટલે જવાબ આપે છે હા. જવાહરલાલ નહેરુએ પોતાના પુસ્તક ડિસ્કવરી ઓફ ઇન્ડિયામાં, એટલે કે ભારત એક શોધમાં, રામાયણ અને મહાભારતને મહાકાવ્ય તરીકે વર્ણવ્યા છે, પરંતુ તેમને ઐતિહાસિક દસ્તાવેજ નથી ગણાવતા. તેમના મતે આ ગ્રંથો ભારતના સાંસ્કૃતિક, ધાર્મિક અને ઐતિહાસિક વિચારોનું પ્રતિબિંબ કરે છે, પરંતુ એ ઇતિહાસ નથી. કેમ કે એના કોઈ પુરાવા નથી, ખાલી નૈતિક કેવી રીતે જીવન જીવવું અને એના ઉપરથી એ. પણ એ નૈતિક તેમાં શૂદ્રો માટે તો રામાયણ ખતરનાક છે, કે શૂદ્રોને તો એ રામાયણ એમ જ કહે છે કે ભાઈ તમારે 3 વર્ણની સેવા કરવાની. તો એ નૈતિકતા કેવી રીતે થાય? દેશની જે પોતાને હિન્દુ માને છે એવા આજના ઓબીસી, એસસી, એસટી જે લગભગ 85% જેવી વસ્તી છે, એના માટે તો રામાયણ ખતરનાક છે ને. કે જો શૂદ્ર વર્ણની વ્યક્તિ એ ઉપરના 3 વર્ણની સેવા સિવાયનું કોઈ કામ કરે તો ભગવાન રામ છે એની હત્યા કરી નાખે. શંભુક વધો એનો પ્રસંગ છે ને વાલ્મીકી રામાયણ. તો એ રામાયણને નૈતિકતા ખાલી એટલે બ્રાહ્મણો, ટૂંકમાં બ્રાહ્મણો માટે કે ક્ષત્રિય માટે બરોબર, એમને એ ગમે રામાયણ, પણ શૂદ્ર વર્ણના લોકો માટે તો એ મોતનો કૂવો જ છે ને. કે આજની તારીખે મનો રામાયણ મુજબ કોઈ શૂદ્ર વર્ણની વ્યક્તિ ભણી ન શકે રામાયણ મુજબ, કેમ કે એને ભણવાનો અધિકાર જ નથી. રામાયણમાં વાલ્મીકી રામાયણમાં ભગવાન રામના મોઢે એ બ્રાહ્મણ પંડિતો જે લેખ વાલ્મીકી હતા, બ્રાહ્મણ પંડિત, એમણે એ લખ્યું હોય એટલે એમાં ભગવાન રામના મોઢે આવું લખાવી નાખ્યું છે.
ખરેખર કોઈ ઈશ્વર હોય થોડો આવું ભેદભાવ કરે. ઈશ્વર કોઈની સાથે માનવી સાથે ભેદભાવ કરે જ નહીં. ઈશ્વરના જ બધા સંતાન હોય. ઈશ્વર હોય તો ભેદભાવ ન કરે. એટલે કે એનો મતલબ સીધી વાત છે. અને વચ્ચે એટલે તમે જે RSS ના વડા મોહન ભાગવતે નહોતું વાત કરી એમ કે ભાઈ આ બધા ગ્રંથો છે એ બધી જાતિ વ્યવસ્થા, વર્ણ વ્યવસ્થા, આ બધું બ્રાહ્મણ પંડિતોએ ઊભું કર્યું છે, કોઈ ઈશ્વરે નથી કર્યું. તો સીધી વાત છે કે ગ્રંથો એમણે લખ્યા બધા બ્રાહ્મણોએ. તો એ તો છેલ્લા 1000 વર્ષમાં જ આ બધું લખાયેલું છે. અને રામાયણ વિશે, રામાયણ એરાઉન્ડ ધ વર્લ્ડની અંદર પુષ્કળ રામાયણો છે. એનું એક સરસ મજાનો લેખ છે. તો થાઈલેન્ડની રામાયણ કંબોડિયામાં જુદી છે, તિબેટિયનની રામાયણ જુદી છે, ચીનનું રામાયણ જુદી છે, ઇન્ડોનેશિયાની રામાયણ જુદી છે, લાઓસ રામાયણ જુદી છે, મલેશિયામાં રામાયણ જુદી છે. જ્યાં જ્યાં બૌદ્ધ ધર્મના લોકો ગયા ત્યાં બૌદ્ધોએ એની કલ્પના મુજબ એ રામાયણ બનાવી છે. પણ એ કોઈ ઐતિહાસિક ગ્રંથ નથી. એ લોકોને સમજાવવા માટે એક જાતક કથાઓ છે. ઈરાકમાં રામાયણ છે, ઇટાલીમાં રામાયણ મળે છે, જૈન રામાયણ છે, આ બધું જોવા મળે છે. તો આ રામાયણ વિશે એટલા માટે કે આપણા ઓબીસી SC ST ના 99% લોકો ભગવાન રામને છે એ પૂજા કરતા હોય, અર્ચના કરતા હોય. પરંતુ ખરેખર એ રામ અને રામાયણ વિશે જાણે છે કોઈ? વાલ્મીકી રામાયણ કોઈ વાંચ્યું છે? વાલ્મીકી રામાયણ વાંચે તો એ શંભુક વધનો પ્રસંગ આવે. તો કોઈ શુદ્ર વર્ણની વ્યક્તિ કેવી રીતે સ્વીકારી શકે કે જે ભગવાન છે એ મારા પૂર્વજની હત્યા કરે? જો રામાયણ કાલ્પનિક હોય તો કાલ્પનિક કથામાં મહાકવિઓ ગમે એ લખે, આપણને કોઈને કોઈ વાંધો શું હોઈ શકે. પરંતુ માનો કે રામાયણ સત્ય છે, તો સત્ય હોય તો આજના જે શૂદ્રો છે ઓબીસી SC ST એના પૂર્વજ શંભુક, એની ભગવાન રામે હત્યા કરી હતી. તો એ કોઈ પણ માનો કે વ્યક્તિ હોય આપણા પૂર્વજના હત્યારાની કોઈ પૂજા કરે ખરું? તો એ ભગવાન રામના નામે બ્રાહ્મણ પંડિતોએ આવું લખેલું છે. અને એટલે તો જે રીડલ્સ ઓફ રામાયણ કૃષ્ણ જે અંગ્રેજીમાં જે પુસ્તક બાબા સાહેબનું લખેલું છે, એમાં બાબા સાહેબે કેટલા બધા સવાલો ઉભા કર્યા છે એના ઉપર. એમાં નૈતિકતાનો કોઈ સવાલ જ નથી, એ બાબા સાહેબે એમાં લખ્યું છે. એવી રીતે પેરિયા રામાસ્વામીનું જે સતી રામાયણ પુસ્તક છે ને, એમણે આના પુસ્તકનો બધો સ્વાર છે કે ભાઈ રામાયણ કાલ્પનિક છે. પેરિયા રામાસ્વામીએ સ્પષ્ટ કીધેલું છે. તો આ એટલા માટે કે ઓબીસી SC ST સમાજના જે પૂર્વજો છે, જ્યોતિબા ફૂલે, પેરિયા રામાસ્વામી, તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, આ બધા વિદ્વાન વ્યક્તિઓ હતા. એમણે એ કોઈ રામાયણની પૂજા નથી કરતા કે રામાયણને એ કાલ્પનિક પાત્ર જ માને છે. પરંતુ આપણે ઓબીસી SC ST ના પૂર્વજો કોણ? તો કે બાબા સાહેબ છે, પેરિયા રામાસ્વામી છે, જ્યોતિબા ફૂલે છે. તો આપણે એમની વાત મોટા ભાગે નહીં માનીએ. જે આપણે વર્તમાન જે આપણા ઓબીસી છે, SC છે, ST છે, એને માનવીય હક અને અધિકાર કોને આપ્યા? બંધારણે. અને બંધારણ કોને લખ્યું? બાબા સાહેબ આંબેડકરે. બાબા સાહેબ આંબેડકરનો એ ભારતના સૌથી વિદ્વાન વ્યક્તિ, વિચાર કરજો, સૌથી વિદ્વાન. એની પાસે એટલી બધી 32 ડિગ્રી, 6 થી 7 ભાષાઓ જાણતા હતા. અને એમનું જયારે કહેતા હોય તો મારે તમારે તો સવાલ જ ન કરવાનો હોય ને. અને એટલે 14 ઓક્ટોબર 1956 ના દિવસે જયારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી, ત્યારે એને જે 22 પ્રતિજ્ઞા આપી ને, એમાં બીજા નંબરની પ્રતિજ્ઞા છે કે હું રામ અને કૃષ્ણને ઈશ્વર માનીશ નહીં. તો એ આપણે બધા વિચારવું પડે કે શા માટે બાબા સાહેબે કીધું છે. પહેલા નંબરની પ્રતિજ્ઞા છે ને કે હું બ્રહ્મા અને વિષ્ણુ મહેશને ઈશ્વરના અવતાર માનીશ નહીં. બીજી પ્રતિજ્ઞા છે કે હું રામ અને કૃષ્ણને ઈશ્વરને અવતાર માનીશ નહીં, કે એની પૂજા કરીશ નહીં. તો આ બાબા સાહેબ શા માટે? કે એને ખબર છે કે આપણો જે સમાજમાં વર્ષોથી જે વાયકા લોક કથા સાંભળેલી વાતો પરથી વર્ષોથી મગજમાં પડ્યું હોય, તો એ દૂર કરવા માટે આ બાબા સાહેબે 22 પ્રતિજ્ઞા આપી હતી. નાનું બાળક જન્મે ત્યારે એને કોઈ ધર્મની ખબર નથી હોતી, દુનિયાના કોઈ. કેમ કે આ ધર્મો છે એ બધા માણસો બનાવ્યા છે, એ કઈ કોઈ ઈશ્વરે નથી બનાવ્યા. તો એ બાળકને સતત આવું કઈ અને જે એના મગજમાં આ બધું જે ભરવામાં આવ્યું હોય, પણ એને માનો કે એ 18 વર્ષનો વ્યક્તિ થાય, બધા હિન્દુ ધર્મના બધા ધર્મોના શાસ્ત્રોનો અભ્યાસ કરે, અને પછી એમાંથી માનો કે શ્રેષ્ઠ ધર્મ હોય એ લાગે,
એને એ મને એ હિન્દુ ધર્મ, મુસ્લિમ ધર્મ, ક્રિશ્ચિયન ધર્મ, બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ બધાનો કોઈ એક તો એને માને તો એ સાચું વાત કહેવાય ને. તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બધા ધર્મોનો અભ્યાસ કર્યો અને અભ્યાસ કર્યા પછી એને કીધું કે બૌદ્ધ ધર્મ શ્રેષ્ઠ ધર્મ છે. અને એ આજે ગ્રોક એઆઈડી છે ને, જે એલન મસ્ક, એ ગ્રોકને સવાલ પૂછ્યો હતો કે દુનિયામાં સૌથી શ્રેષ્ઠ ધર્મ કોણ છે, તો માનવતા, સમાનતા અને તર્ક અને વૈજ્ઞાનિક અભિગમના આધારે તો એ ગ્રોકે જવાબ આપ્યો કે એ બૌદ્ધ ધર્મ શ્રેષ્ઠ છે. વિચાર કરજો. એમાં તમે સવાલ કરી શકો, બીજા કોઈ ધર્મની અંદર તમે સવાલ ઉભા ન કરી શકો, તર્ક ન કરી શકો. આમાં તમે સવાલ કરી શકો. ગૌતમ બુદ્ધે એમ કીધું ભાઈ હું કહું એટલે હું કહું તોય આમ નહીં માનતા, તમે તર્ક કરજો, ચિંતન કરજો, કસોટીની અરણ પર ચડાવો અને પછી તમને એમ સમજ માનવ સમાજ માટે યોગ્ય લાગે તો માનજો. તો આવું દુનિયામાં ફક્ત ગૌતમ બુદ્ધ જ કહે છે. અને ગૌતમ બુદ્ધે કીધું ને કે કોઈ ઈશ્વર, કોઈ દેવી, ટૂંકમાં કોઈ તમારો ઉદ્ધાર નહીં કરી શકે. તમારો ઉદ્ધાર ખુદ તમે જ કરી શકશો. અપદીપ ભાવ. તો આવી વાત ફક્ત બુદ્ધ ધર્મમાં છે. એટલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જે ભારતના સૌથી વિદ્વાન છે અને આપણને જે કઈ ઓબીસી, એસસી, એસટી ને માનવીય હકોને અધિકાર મળ્યા છે કોને કારણે? બાબા સાહેબને કારણે મળ્યા. તો આજે આપણે મને કે ઓબીસી આરક્ષણ લેતા હોય, એસસી આરક્ષણ લેતા હોય, એસટી આરક્ષણ લેતા હોય, અનામતના લાભ લેતા હોય અને પછી બાબા સાહેબની વાત ન માનીએ અને કાલ્પનિક ગ્રંથોની વાત માનીએ તો એ તો આપણી ભૂલ કહેવાય ને. બાબા સાહેબ જેવા વિદ્વાન છે, બાબા સાહેબના નામનું આપણે ખાઈ ખરા અને બાબા સાહેબની વાત ન માનીએ તો એ તો આપણી પોતાની ભૂલ કહેવાય ને. તો ખરેખર તો બાબા સાહેબની જેમ આપણે બધા ધર્મોનો અભ્યાસ કરવો જોઈએ અને પછી ચિંતન કરીને, તર્ક કરીને પછી માનવું જોઈએ. પણ આપણામાંથી 99% લોકોએ વેદ જોયા નથી, વાલ્મીકી રામાયણ વાંચ્યું નથી, વિષ્ણુ પુરાણ, ભાગવત પુરાણ કે રામચરિતમાનસ, મનુસ્મૃતિ વાંચી નથી. એક મનુસ્મૃતિ નામનો તમે ગ્રંથ વાંચી લો. હિન્દુ ધર્મના તમામ જે પોતાને ભણી ગણેલા માનતા હોય અને હિન્દુ ધર્મ પાળતા હોય, એક મનુસ્મૃતિ નામનો ગ્રંથ વાંચો તમે, તો તમને ખબર પડી જાય કે જે ધર્મ ગ્રંથની અંદર શૂદ્ર વર્ણના મારા માટે આટલું સહન ન થાય એટલું ખરાબ લખેલું હોય તો એ ધર્મ આપણો કેવી રીતે હોઈ શકે. એટલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જેનું પુસ્તક છે ને હિન્દુ ધર્મનું તત્વજ્ઞાન, એમાં સ્પષ્ટ લખ્યું છે કે હિન્દુ ધર્મના બધા શાસ્ત્રો તમે વાંચો કે ન વાંચો, એમ કીધું કે એનો તત્વ બધાનો સાર એક જ છે કે હિન્દુ ધર્મ કે જેને બ્રાહ્મણ ધર્મ આપણે કહીએ એ ફક્ત બ્રાહ્મણો માટે શ્રેષ્ઠ છે. શૂદ્રો માટે તો નરક સમાન છે. સ્વર્ગ અને નરક હોતું નથી, પણ નરકની જે કલ્પના તો આપણે કરીએ ને, તો હિન્દુ ધર્મ એ શૂદ્રો માટે નરક સમાન છે. અને એમણે કીધું કે આ હિન્દુ ધર્મના બધા જે શાસ્ત્રો ગ્રંથો છે ને એ શૂદ્ર વર્ણના લોકોને ગુલામ બનાવવા માટેનું આખા એના માટે બનાવેલા છે. તો આ બાબા સાહેબના શબ્દો છે. હિન્દુ ધર્મ કે રીડલ તમે એ પુસ્તક વાંચો. હિન્દુ ધર્મનું તત્વજ્ઞાન છે એ પુસ્તક તમે વાંચો. અને એ બધા ઓનલાઈન ભારત સરકારે છપાવ્યા. કોઈ કવિની કલ્પના નથી. ભારત સરકાર, ગુજરાત સરકાર, મહારાષ્ટ્ર સરકારે છપાવેલા પુસ્તકો છે. તો મિત્રો, આ હતું રામાયણ વિશે આપણે થોડીક વાત. તમે બધા તર્ક કરજો, ચિંતન કરો અને યોગ્ય લાગે તો માનજો. કાર્યક્રમ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન.